હનુમાન ચાલીસા છે એનું કોઈ સાયન્ટિફિક કનેક્શન છે? મારી દ્રષ્ટિએ જે મને સાયન્સ, મને જેટલું સમજ્યો છું એન્જિનિયર તરીકે ભણવામાં અને અત્યારની લાઈફ જે સાયન્સ શીખવાડે છે, તમને જાણીને નવાઈ લાગશે કે ફિલિપ લેન્ડોર્ફ કરીને એક વ્યક્તિ છે જે હાર્વર્ડના પ્રોફેસર છે અને ઓક્સફર્ડે એમની બુક પબ્લિશ કરી છે વિચ ઇઝ ઓન ડિવાઇન મંકી ટેલ્સ, અને ઇટ્સ પ્યોરલી ઓન હનુમાનજી ઉપર એક આપણા સાધુ સંતોથી લઈને એક સાયન્ટિસ્ટ લેવલના રિસર્ચ સ્કોલર પીએચડી સુધીના લોકોએ પણ અધ્યયન કર્યું છે. એટલે જ્યારે આના ઉપર હું વિચારતો હતો ને કે મારે હનુમાન ચાલીસા બધાને આવડે છે, હું આ બુકમાં શું એવું તો કરી દઈશ એમ. એટલે કેમ કે એટલી હનુમાન ચાલીસા ઉપર એટલી બુકો લખાઈ છે ને સર, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ જે ભાષા મને આવડે છે એ સિવાય બીજી અન્ય ભાષાઓમાં તો કેટલી લખાઈ હશે. તો મને એવું ઈચ્છા હતી કે હું એવું કંઈક મારે સર્જન કરવું છે કે જેનાથી ભાવ જન્મે. જો આપણે મૂર્તિ પૂજા કરીએ, આપણા વાઘા પહેરાવીએ, ભોગ લગાવીએ, આ બધું એક આપણા ભાવથી, આપણો કાનો મારી સાથે છે એને સુવડાવીએ, એને જમાડીએ, આ બધું ભાવ માટે છે ને. પણ સાયન્સ તાર્કિક લોકોને એ પણ જોઈએ કે ભાઈ ચલો આનાથી થઈ શું જશે એમ. સો હું આને આ દ્રષ્ટિથી જોઉં છું કે જ્યારે હનુમાન ચાલીસાનું આપણે રટન અથવા પઠન કરીએ છીએ ને, એ પણ એક બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ છે કે જોય પઢે હનુમાન ચાલીસા કેમ, એ આપણે હું લેટર ઓન કહું, પણ આ એક પોઈન્ટ મને ટચ કરી ગયો કે મારે સાયન્સની સાથે કેવી રીતે આને કનેક્ટ કરવી એમ. એટલે ત્યારે સાયન્સના 4 હેપી હોર્મોન્સ, બહુ બધા હોર્મોન્સ છે બટ 4 હેપી હોર્મોન્સ કહેવામાં આવે છે: સેરેટોનિન, ડોપામિન, ઓક્સિટોન્સિન અને એન્ડોર્ફિન. આ 4 આપણે એટલે ટૂંકમાં ફેસબુક પર લાઇક્સ આવે, કોમેન્ટ્સ આવે, વ્યૂઝ આવે, આ આપણો ડોપામિન રિલીઝ કરે છે. સેરેટોનિન ઇઝ અબાઉટ લવ, એટલે તમને રિસ્પેક્ટ, તમને માન, આ ત્યારે તમને ઈચ્છા ઝંખના થાય એ એના માટે કારક છે. તમે દુઃખ, પીડામાં છો, એટલે કે પિતાજીનું મૃત્યુ થઈ જાય અને તેમ છતાં કોઈક બહુ જ રડતું હોય અને કોઈક સ્થિર હોય, સ્વીકારેલું હોય, કોઈક ઢોલે વગાડે છે મૃત્યુ બાદ આનંદમાં. સો એ ઇટ્સ બીકોઝ ઓફ એન્ડોર્ફિન. કેમ, એ શું કારણ છે, એ કેવી રીતે બને છે? ત્યારે સાયન્સ એ બધા હોર્મોન્સ વધારવા માટેના કારણો જે આપે છે એ હનુમાનજીએ તો બાય ડિફોલ્ટ છે. કે તમે વૈદિક, વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક એંગલથી આપણે હનુમાનજી અથવા હનુમાન ચાલીસાને સમજવાની કોશિશ કરીએ. એટલે આ મારો મેં કેન્દ્ર સ્થાન રાખ્યો પુસ્તકની અંદર કે કેવી રીતે વૈદિક એટલે આપણે ધર્મ, અર્થ, કામ, મોક્ષ ગણીએ. વૈજ્ઞાનિકના પોઈન્ટ ઓફ વ્યૂમાં મેં 4 હોર્મોન્સ તમને કીધા: સેરેટોનિન, ડોપામાઇન, ઓક્સિટોસિન ને એન્ડોર્ફિન. અને મનોવૈજ્ઞાન આપણને 4 અવસ્થાઓ માટે કે એક ભૌતિક, એક બૌદ્ધિક, એક ભાવાત્મક અને એક અધ્યાત્મક, આ 4 લેવલે આપણે સાયકોલોજી એક્ટ કરતા હોય. તો આ ચારેયના તમે જુઓ કે આ વિભાજન 4માં છે અને એ હનુમાનજી સાથે કનેક્ટેડ છે. એટલે કે હનુમાનજી જંગલમાં રહે છે, બાય ડિફોલ્ટ નેચરની સાથે છે, તો એનો ડોપામાઇન ને સેરેટોનિન બેલેન્સ્ડ જ છે. તમે સાયકેટ્રિકને જશો તો એ તમને એવા જ ઉદાહરણો અને એવા જ પ્રયોગો આપશે કે જેનાથી તમારામાં એ રિલીઝ થાય. તમને કૃત્રિમ રીતે દવા આપે એ એક અલગ વસ્તુ છે, પણ એનો નેચરલ ફોર્મ શું છે, આનંદ કેવી રીતે તમને પ્રાપ્ત થાય. સો આ એક આખું બુકની અંદર એક્સપ્લેન કરવાની મેં કોશિશ કરી છે વિથ ધ સાયન્ટિફિક પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ સાયકોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂ. એન્ડ ડેફિનેટલી દેર ઇઝ અ કનેક્શન, બટ એની રાહ જોવી પડશે બુક લોન્ચ થાય ત્યાં સુધી. ક્યારે થઈ રહી છે એપ્રોક્સ? મોસ્ટ પ્રોબેબલી ડિસેમ્બર એન્ડમાં લોન્ચ થશે અથવા તો 1st જાન્યુઆરી ઓફ 2025 મોસ્ટ પ્રોબેબલી. હવે એ હરી કૃપા કરે ત્યારે. મારે એક તમારો વિચાર જાણવો છે જી. મૃત્યુ વિશે. બરાબર, એના વિશે તમે શું વિચારો છો? પછી આપણે થોડીક આફ્ટર ડેથ બી વાત કરવાની છે. ઓકે. હું તો ડેફિનેટલી માનું છું કે આ જન્મની સાયકલ છે અને એની સાબિતી હનુમાન ચાલીસામાં પણ છે. ઓકે, આપણે ચોપાઈ બોલીએ: અંતકાલ રઘુબરપુર જાઈ, જહાં જન્મ હરિભક્ત કહાઈ. એટલે શું? જે અંતકાલમાં રઘુવીરનું નામ લેશે, એ જ્યાં જન્મ લેશે ત્યાં હરિભક્ત કહેવાશે. તો આપણે લોકો જે ભગત હોય એને શું કહીએ? આ તો ભગત માણસ છે, ચાંદલો કરે છે, મંદિરે જાય છે, પૂજા કરે છે. તો એના માટે આપણે સાદો સરળ શબ્દ શું છે? ભગત છે. બરાબર. એટલે જહાં જન્મ હરી ભક્ત કહાઈ. અને બીજી ચોપાઈ જે સાબિતી આપે છે કે તુમરો ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ વિસરાવે. તો શું થયું ભાઈ?
જન્મ જન્મના દુઃખ વિસરાવે. એટલે તમને એવું આપણને એવું લાગે યાર કે આ મારા આ જીવનમાં મને આટલી પીડા છે ને આ ક્યાંથી આ માણસ આવી ગયો, આ સ્ત્રી મારા લાઈફમાં આવી ગઈ, આ બોસ મારા લાઈફમાં આવી ગયો, આ છોકરું મારા લાઈફમાં આવી ગયું, આ પિતાજી મારા લાઈફમાં આવી ગયા. પણ ભાઈ એ આપણા કર્મોના ચક્રમાં કયું વ્યક્તિ તમારા પાસે કેવા કર્મથી બંધાઈને આવે છે એ ખબર નથી ને એ તમારા માટે પીડાનું કારક બને છે. અને હરેક કોઈના વ્યક્તિના લાઈફમાં પીડા હોય ને હોય જ. એટલે મારો એક અલગ મુખ્ય બીજો વિષય જે પ્રેગ્નન્સી છે, ગર્ભાવસ્થા ઉપર જ્યારે હું એક આખી મારી એ લાઈનમાં જવાનો રીઝન શું તમે એ વિચારો કે એ ઇન્સિડન્ટે મારી લાઈફમાં બહુ ચેન્જ કર્યું કે એક માતા પિતા તેના ઘરમાં એક એવું બાળક જન્મે જ્યારે લાખોમાં એક જણને ડિસીઝ થાય, રાઈટ? સો કેમ ભાઈ ન્યા જ જન્મ્યું, આ કેમ મારા ઘરે ન જન્મ્યું, કેમ હું એવો ન થયો? કાલે અમે ફરીને આવતા હતા, મારી વાઈફ ગાડીમાં મને કહે કે આ ટ્રકવાળાને બિચારાને કેવી લાઈફ, એમ કે એના ઘરના ને બધાને તો આ તો રોડ ઉપર જ હોય એમ. એટલે મેં કીધું આપણો તુક્કો જ છે કે હું ટ્રક નથી ચલાવતો અને તું ટ્રકવાળાની ઘરવાળી નથી. આ આપણા કર્મો નક્કી કરે છે. સો મૃત્યુ જે છે ને દોસ્ત, એ મારી દ્રષ્ટિએ અંત છે જ નહીં. ઇટ્સ અલ્પ વિરામ, ઇટ્સ નોટ પૂર્ણ વિરામ. સો એ મોક્ષ તો પહોંચવું આપણે જન્મ લાગી જશે, પણ એક ખુશીની વાત સાંભળનારા અને આપણા સૌ માટે એ છે કે આપણામાં મનુષ્ય દેહ છે ને આપણને, એટલે એવું માની લ્યો કે આપણે કંઈક સારા કર્મો તો કર્યા જ છે, એટલે આપણે મનુષ્ય દેહ પામ્યા છીએ, જે લાખો યોનિમાં રેર છે. એટલે કંઈક કરવા માટે જ આપ્યા છે. સો મૃત્યુનો મારો એંગલ એવો છે કે અલ્પ વિરામ છે, એના પહેલાંય ઘણું હતું અને એના પછી છે, અને આ ચક્ર ચાલ્યા કરે છે. સો અને એની સાબિતી હનુમાન ચાલીસામાં બાય ડિફોલ્ટ મેં તમને કીધી, અંતકાલ રઘુબરપુર જાય, જહાં જન્મ હરિ ભક્ત કહાય. એટલે જ્યાં જન્મ લેશો ને ત્યાં હરિભક્ત કહેવાશો. આ સાબિતી છે જ્યાં આપણને આપી દીધી. તમે મતલબ કોઈ પણ પોઈન્ટ આપણે ડિસ્કસ કરીએ એનું ક્યાંક ને ક્યાંક કનેક્શન હનુમાન ચાલીસા સાથે કનેક્ટ થઈ જ જાય. હા, પણ હું તમને મેં કીધું ને કે વેદોનો સાર લઈને જો રામ સુધી પહોંચાતો હોય, મોરારી બાપુ એમ કહેતા હોય તો ચલો એ બોલ્યા તો ખરી, એમનું માન સન્માન વર્ષોથી આટલી પૂજ્ય પ્રિય, તો એ કહે એટલે લોકો સ્વીકારી જ લેવાના. મને જાણવું છે કેમ, તો આ તમે મૃત્યુની વાત કરો, તમે કોઈ પણ સબ્જેક્ટ લાવો સર, ઇટ્સ ઇન હનુમાન ચાલીસા, ઇટ્સ ઇન હનુમાન ચરિત્ર. આપણને હનુમાનજી બધું જ શીખવાડી રહ્યા છે હાથ પકડીને.